ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આ કેમિકલ સંબંધિત પ્લાન્ટમાં થયેલ ભયંકર ધડાકાના કારણે કંપનીની અંદર કામ કરી રહેલ એક કામદારનું મોત નીપજ્યું છે, તો 2 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે। હાલ સુધી ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, તેમજ કોઈ કામદારના મૃત્યુ અંગે પણ વહીવટીતંત્ર તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે હજી પણ પરિસ્થિતિ અસ્પષ્ટ બની રહી છે। ઘટના બાદ તુરત જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ દ્વારા તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવા સંબંધિત વિભાગો દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકશે। અહીં એ નોંધવું અત્યંત જરૂરી છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આ નાઇટ્રેક્સ કંપનીમાં અગાઉ પણ દુર્ઘટનાઓ બનતી રહી છે, જેના કારણે સુરક્ષાના માપદંડો અંગે કંપનીની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે। વારંવાર આવી ઘટનાઓ બનતા કંપનીના મેનેજમેન્ટ અને સેફ્ટી પ્રોટોકોલ સામે સ્થાનિક કામદાર સંગઠનો અને વહીવટીતંત્રએ